એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે નગરસેવકમાં આજે વાત કરીશું પાટણ શહેરની। પાટણ શહેરના લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને શહેરના લોકોની શું સમસ્યા છે તે જાણીએ। રાજ્યમાં 28 ફેબ્રુઆરીએ બીજા તબક્કાની ચૂંટણી યોજાશે, જેમાં નગરપાલિકાઓનો પણ સમાવેશ છે અને તેને લઈ હાલ અમે પાટણ વિસ્તારની અંદર છીએ। પાટણ નગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે, ત્યારે પાટણના શહેરીજનો, પાટણના વેપારીઓ અને પાટણના નાગરિકો આપણી સાથે છે। તેમની સાથે સીધી વાત કરીએ કે કયા પ્રકારની અપેક્ષાઓ તેઓ નવી નગરપાલિકા પાસે રાખી રહ્યા છે, જે ચૂંટણી બાદ જે છે તે સત્તાના સ્થાને બેસશે। ખાસ શું આશા અપેક્ષાઓ અને કયા પ્રકારની મુદ્દાઓના આધારે આપ મતદાન કરશો અને કેવી પાટણ નગરપાલિકાની કામગીરી આપ હવે પછી ઈચ્છી રહ્યા છો? પાટણ નગરપાલિકામાં પહેલાં તો ભ્રષ્ટાચાર નગરપાલિકા હોવી જોઈએ, જેમાં જે સભ્યો ચૂંટાઈને આવે એકદમ સક્ષમ હોવા જોઈએ કે સારું કામ કરી શકે, દરેક વોર્ડમાં સારું કામ આપી શકે, રોડ રસ્તા આપે, લાઇટો આપે, સારી ગટરો આપે, એવા ઉમેદવારોની અમે આશા રાખીએ છીએ। જી કાકા, શું આપનું નામ, આપ કયા વિસ્તારમાં રહો છો અને નગરપાલિકાની કામગીરીથી, હાલ સુધીની કામગીરીથી આપ સંતુષ્ટ ખરા? હાલ સંતોષ બિલકુલ નહીં। હાલ છે ગેસના બાટલાના 250ના જગ્યાએ 1000 રૂપિયા થઈ ગયા છે સરકાર નહીં। રોડ રસ્તા થોડા ખાડા થઈ ગયા છે, એને સારા કરીને એવી અમે અપેક્ષા રાખીએ છીએ। શું નામ આપનું અને કયા વિસ્તારમાં આપ રહો? મારું નામ પટેલ મેહુલ મહેન્દ્રભાઈ, હું 5 નંબરના વોર્ડમાં રહું છું। મેહુલભાઈ, જે પ્રકારની કામગીરી હાલ સુધી થઈ, હવે પછી નવી ટર્મ આવશે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, પક્ષની અંદર ના પડીએ, પણ કયા પ્રકારની કામગીરી થવી જોઈએ જેની આપ આશા અપેક્ષાઓ રાખ્યા છો? શું ખૂટે છે પાટણની અંદર જે હવેના 5 વર્ષની અંદર થવું જોઈએ? પાટણની અંદર જે રાત્રે લાઇટો કરવામાં આવે છે, સ્ટ્રીટ લાઇટ, એના બલ્બ ઓછા વોલ્ટેજના છે, જે વધારવા જોઈએ। બીજું, પાટણની અંદર સારું ગાર્ડન નથી, સારી એકે લાઇબ્રેરી નથી, જે આવતી ચૂંટણી પછી જે ચૂંટાઈને આવે એ સુવિધા હોવી જોઈએ। શું આપનું નામ? ભાવેશ પટેલ। ભાવેશભાઈ, ક્યાં રહ્યો છો? પાટણ કયા વિસ્તારમાં? ઊંઝાતઈન રસ્તા। ભાવેશભાઈ, શું આશા અપેક્ષા છે, કયા પ્રકારની કામગીરી થવી જોઈએ? શું આપના વિસ્તારમાં ખૂટે છે, પ્રશ્નો છે, મુશ્કેલી છે જે હલ થાય? આજથી 5 વર્ષ પહેલા પાટણ અમારા ઊંઝા રસ્તા ઉપર પાણી નહોતું આવતું, એની જગ્યાએ અત્યારના પાણી 24 કલાક કર્યું દીપકભાઈએ। કામગીરી સારી થઈ? એની કામગીરી બધી સારી છે, બધું કમ્પ્લીટ છે। એટલે અચ્છા, શું પ્રશ્નો, શું મુશ્કેલી પાટણની જે હલ થવી જોઈએ આપને લાગે? પાટણનો હર તો પ્રશ્ન આ ગટર લાઈનનો પહેલો, કે રોજ ગટરો દરેક જગ્યાએ જો તમે નીકળો તો પાણી ગટરો ઉભરાતી હોય છે, બરાબર? તો ગટરનું સારું એવું આયોજન હોવું જોઈએ। દરેક સભ્યો પોતાના વોર્ડમાં પૂરેપૂરું ધ્યાન આપે, દરેક સોસાયટી જે સોસાયટીમાં રોડના સમસ્યાઓ એ સોસાયટીમાં રોડ આપે, જે સોસાયટીમાં લાઇટની જરૂર છે એ સોસાયટીમાં લાઇટો આપે। અને બાકીનું કહેવાનું કે શિક્ષણ રોજે રોજ મોંઘું થતું જાય છે, પ્રાઇવેટ સ્કૂલો થતી જાય છે, તો સરકારે સ્કૂલો, ગવર્મેન્ટ સ્કૂલો સારી બનાવવી જોઈએ, જેથી કરીને ગરીબના છોકરા સ્કૂલોમાં આવીને ભણી શકે, સારું શિક્ષણ મળી શકે। ભાઈ, શું કેવા ઉમેદવાર આપી છો કે જે આપના વિસ્તારની અંદર કામગીરી કરે અને કેવા ઉમેદવારના આધારે અને કયા મુદ્દાના આધારે આપ મતદાન કરશો? આપણે એવું કહેવા માંગીએ છીએ કે આપણા ઉમેદવાર જે સ્વસ્થ, જે સારું કામ કરે અને સારા શિક્ષણ આપે અને સારા રસ્તા બનાવે અને સારી LED લાઇટનો જે કરે તેવા વ્યક્તિને અમે ઉમેદવારની જરૂરી છે। પાટણમાં શું ખૂટે છે જે થવું જોઈએ હવે પછી? શું મુશ્કેલી, શું સમસ્યા? પાટણમાં તો જરૂરી એવું છે કે પહેલાં તો ગટર લાઇન, રસ્તાની જરૂરી છે અને શિક્ષણની જરૂરી છે। શું પાટણમાં ખૂટે છે જે કામગીરી થવી જોઈએ? શું લાગે છે કે શું થવું જોઈએ? ગટર લાઈન થવી જોઈએ, રોડ થવા જોઈએ, શિક્ષણ સારું મળવું જોઈએ, મોંઘવારી થોડી ઘટવી જોઈએ, બધી પાટણના આ નાગરિકો છે, પાટણના વેપારીઓ છે, જે પોતાની વાત રજૂ કરી રહ્યા છે કે ભાઈ પાટણની અંદર હવે પછીની સત્તાના સ્થાને જે કોઈ પણ પાર્ટી આવે, પરંતુ પાટણની અંદર કયા પ્રકારની ખામીઓ છે, કયા પ્રકારની મુશ્કેલી છે જે હલ થવી જોઈએ, અને આ જ મતદારો જે છે તે આખરે 28 ફેબ્રુઆરીએ મતદાન કરશે અને સત્તાના સ્થાને કોઈ પણ પાર્ટીને બેસાડશે, પરંતુ તેમની પ્રશ્ન, મુશ્કેલીઓ છે તે હલ થાય તે પ્રકારની અપેક્ષાઓ પણ સાથે રાખી રહ્યા છે। કેમેરામેન વિપુલ બાલદા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, પાટણ।
એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.